તો શું કે અમારા કલેજાઓને હું છું મેં સુરેજ અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે અને 9 વાગી જશે 10 અને કાલ 2-3 દિનો વરસાદ હતો તો ખાલી વચ્ચે એક દિવસ વરસાદ નહોતો આવ્યો. કાલે આપણે બ્લોગ બનાવવાના હતા પણ ન બનાવ્યો તો તમને છે ને કાલ 2-3 દિનો વરસાદ ચાલુ હતો એટલે બાબત મસ્ત મજાનું વ્યૂ બતાવજો. ચોખ્ખું થઈ ગયું બધું વરસાદ આવ્યો તો બધું ચીડ્યું અહીંયા છે એટલે આ તુલસી છે તે આવશે જોન છે કરવું પડશે. ચીડિયું નકરી ચીડિયું એટલે બચાવ ચીડિયુંમાં બસ મેકી મરી જાય શાંતિ આલુ પડે છે. આપણે નાસ્તો કરવાનો બાકી છે અને મારો ભાઈ છે ને મસ્ત મજાનો 2020 લઈ આવ્યો. મારા મમ્મી તકનો વઘાર કરે છે કંઈક મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. આપણે 9 વાગ્યા જાગ્યા હતા ને તારનો મારો ભાઈ કહેતો મને વાઈફાઈ કરી દે મેં કીધું અત્યારે નહીં કરતો 12 વાગ્યા સિવાય જ્યાં અત્યારે આપણે વાઈફાઈ ચાલુ કરીને તો 5-6 વાગે બંધ થશે ટીવી. અને અત્યારે મારા મમ્મીએ કંઈક રાંધવા મૂક્યું છે એટલે કુકરમાં મૂક્યું એટલે સીટી વાગે કરે જો આ બધું મારો ભાઈ ટીવી જોવે છે. આપણું કીબોર્ડ છે સાંજે આપણું કીબોર્ડ છે. આપણે કીબોર્ડ મંગાવવાનું ચાલે દીધી છે મોટા કીબોર્ડ મંગાવવાનું ચાલે હે 2 મહિના થવા આવ્યા છે આપણું કીબોર્ડનું. અને 2-3 દિવસથી વરસાદ આવતો હતો આપણે બહાર આપણે એક્ટિવાનું હાંક્યું નહોતું એટલે એક્ટિવા બગડી જાય છે. તો મારા પપ્પા અમને શું કહે નહીં તો હમું કરવા જવું પડશે. બગડી જાય હાલ ચાલુ નથી થતી તો ચીમ છે ગામમાં લઈ જવાની દોરી તો હમણાં કંઈક કરવી. તો મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે એક્ટિવા કાલ 2-3 દિનનો વરસાદ આવે એટલે આપણે એક્ટિવા બંધ થઈ જશે. તો આપણે એક ટ્રાય કરી જોઈ કે એક્ટિવા ચાલુ થાય છે કે નહીં. નકર આપણે ને દોરીને દુકાન લઈ જઈશું ને અમે કરાવશું. તો પહેલાં આપણે ટ્રાય કરી જોઈએ. એક્ટિવા 2 દિવસ કાલ બંધ થઈ જતી. કાલ હું બહાર જતો અહીંયા આપણે બંધ પડી જતી. હવે એક આપણે ટ્રાય કરી જોઈએ કે ચાલુ થાય કે નહીં. જોવા કાયું લગાવ ચાલુ થઈ જાય એક્ટિવ આપણે જો તો ફાઇનલી મિત્રો આપણે જે એક્ટિવ ચાલુ થઈ હતી એમને ને કાલ જો આપણે દોરીને છે બહાર જતા અહીંયા છે આપણે દોરીને આપણે એક્ટિવા લાવ્યા હતા અત્યારે બસ ચાલુ થઈ જાય તો સારું નકર આપણે દોરીને લઈ જવી પડે આપણે દુકાને. તો ઘડી એમને ચાલુ રાખશું. એક્ટિવા તો આપણે ચાલુ કરી નાખી. કાલ બંધ થઈ જશે ને તો આજ ચાલુ કરીને તો અચાનક ચાલુ થઈ જાય સારું કહેવાય. અને લાઇટ આવી જાય છે જો મારા ભાઈ ટીવીને જોતા બધું લાઇટ આવી જાય છે. અને જો અને આપણે એક ડાળખી ઓલા ફૂલની એક ડાળખી વાવી હતી એમાં નથી ડાળખી થઈને એમાં ફૂલ એક ભેગું આજ જો એમને થોડું નથી એક નથી ઘણા બધા તો છે તૂટશે છે તોડ્યું આપણે એક ફૂલ તો આવું બધું છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે અત્યારે એને મસ્ત મજાની મેગી ખાવાનું મન થઈ ગયું ને આવું જો મસ્ત મજાના વાદળા હોય ને ટાઢું મોસમ હોય મેગી ખાવાનું ફૂલ મન થઈ ગયું છે. તો આપણે મારી હાથે મેગી બનાવવામાં બહેન હતા મેગી લેવા મોકલો છે. આપણે મેગી બનાવશું જે બનાવીને જે ન બની જોઈશું આપણે. ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
તો ફાઇનલી મિત્રો જો આપણે મેગી વેગી લાવીને આપણે મસ્ત મજાના મૂકી દીધી છે. આમાં ગરમ લાગે છે અને મેગી મૂકી દીધી છે. તો બનીને રેડી થઈ જાય પછી તમને બતાવું છે મેગી બની છે. મારે એકલા નથી ખાવાના, બહેનો જ ખાવાની છે. બીજા બધા મને નથી ભાવતી મેગી એમ ખાવી મેં કંઈ વાંધો નહીં. તો આપણે બે મેગી હું મારા ભાઈ મેગી ખાઈશું. આમાં આપણે જે લાગે છે ન લાગે મારા ભાઈ કહે છે. તો મિત્રો આપણે મસ્ત મજાની મેગી બનીને રેડી થઈ જાય. મારે પૂછ્યું કે જેવી મેગી બની છે કે જેવી નહીં. જેવી બની મેગી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મસ્ત મજાની મેગી બની છે ને આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. જેઠાલાલ ડોસીમાં બની બધા જો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી આપણે એક વર્ષ પછી નહીં નાખ્યું છે. देखा आपने लापरवाही का नतीजा એક વર્ષ પછી નહીં હજી આપણે સવારે નાય બાસ્કો અત્યારે નહીં નાખ્યું. નતા જવાનું છે આપણે માર્કેટમાં હટાણું ભરવા માટે. અને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે કંઈક દેણું પર મૂકવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જાય છે અને સવારના વાગ્યા છે 10. મસ્ત મજાનું આપણે નહીં નાખ્યું અને દિવસભરથી કરી નાખ્યા. મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો અને લાઇટ હાલી જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને કાલે આપણે જવાનું હતું લોકોને થોડું ઘટાડું ભરવા માટે. તો કાલે ન ગયા પછી તો ચાર જઈશું તો આપણે બ્લોગ બનાવશું. કારણ કે મારા પપ્પાની જે આવશે તો નહીં બનાવવું. ને હું મારી મમ્મી જઈશું તો બ્લોગ બનાવશું ને નહીં બનાવી. મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ડાયરેક્ટ વાગી જશે આપણે સાંજના 6:40. અને તમે કહેતા હશો કે સવારે બ્લોગ આપણે હતો ચાલુ તો અત્યારે સાંજે કર્યો છે ચાલુ. તો આપણે લાઇટ હાલી જતી ને આપણા ફોનમાં ચાર્જિંગ હતું. અત્યારે માંડ 30% ચાર્જિંગ થયું છે. અને અમે છે ને કરિયાનું પણ ભરી આવ્યા અમારા માટે. મોલમાં જતા પણ આપણે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જતો એટલે આપણે બ્લોગ ન બનાવી ગયા. પછી જો મમરાની થેલી લઈ લીધી. મમરાની થેલી પછી આ રહ્યો તેલનો ડબ્બો અડધું આમાં ભરી દીધું. પછી આમાં જો બધું અહીંયા ભરી દીધું છે. એવું બધું છે. અથાણું થોડુંક લઈ લીધું. એવું બધું જેટલું પણ લીધું હતું પણ મારા મમ્મીએ બધી ગોઠવી નાખ્યું છે. બસ એટલું બધું આપણા બ્લોગમાં. મારા બ્લોગને એન્ડ આપવાનો છે. તો મારા બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.